બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી ધનપુરાનો મિની ડેમ ઓવરફ્લો થયો। મિની ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને ફાયદો થશે। ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમ છલોછલ ભરાયો છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયેલા છે। મોગજી, બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધનપુરાનો મિની ડેમ ઓવરફ્લો થયો છે, ખેડૂતોને ફાયદો થશે? જી સોનલ, બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજસ્થાનના ઉપરના જે ભાગોમાં ભારે વરસાદ થતા અમીરગઢનો જે ધનપુરાનો જે મિની ડેમ હતો તે છલકાયો છે। ધનપુરા મિની ડેમ એ આ વિસ્તારનો જીવાદોરી સમાન ડેમ કહેવાય છે। આ ડેમથી અનેક ખેડૂતોને ફાયદા થતા હોય છે। ત્યારે આ ધનપુરાનો જે મિની ડેમ છે તે છલકાયો છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો અને પહાડોમાંથી જે પાણી વહી હતું તે તમામ જે ડેમમાં આવક થઈ છે અને ડેમમાં આવક થતા ડેમ છલકાયો છે। એટલે કે આ ધનપુરાનો જે મિની ડેમ છે તે છલકાતા ખેડૂતોમાં ખુશી થવાય છે, કેમ કે આ ડેમ છે જે આ વિસ્તાર માટે મહત્વનો હોય છે। ચોમાસાના 1 મહિના બાદ જે ડેમમાં પાણી આવ્યું છે અને પાણી આવતા અત્યારે ડેમ છલકાયો છે। જે દ્રશ્યો પરથી દેખાય છે કે તમામ જે ડેમ છે તે ભરાઈ ચૂક્યો છે અને ડેમનું પાણી વહી રહ્યું છે, એટલે કે ડેમ છલકાઈ રહ્યો છે, જેનાથી અનેક ખેડૂતોને ફાયદો થશે। બનાસકાંઠામાં જે 3 દિવસથી જે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે આ ડેમ છલકાતા અત્યારે ખુશી જોવા મળી રહી છે। જી મોગજી, આભાર તમામ વિગતો માટે। તો બનાસકાંઠાની આ ઘટના છે। ધનપુરાનો મિની ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપણા સુધી પહોંચાડી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અત્યારે છલકાઈ રહ્યા છે। લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ધનપુરાનો મિની ડેમ છલોછલ ભરાયો।